મણી, જાદુઈ ઉંદર અને અજાયબી ભરી રાત। એક જૂના મકાનની શાંત અટારીમાં કવિ નામનો છોકરો રહેતો હતો। તે હંમેશા પુસ્તકોની દુનિયામાં ખોવાયેલો રહેતો અને અવનવા સપના જોતો। તેને લાગતું કે આ દુનિયામાં ક્યાંક તો જાદુ છુપાયેલું જ છે। એક રાત્રે કબાટના ખૂણામાં એક જૂના અને ધૂળિયા પુસ્તકની પાછળ કવિને એક નાનકડો સોનેરી કિનારીવાળો દરવાજો દેખાયો। આ દરવાજો એટલો નાનો હતો કે તેમાંથી ફક્ત એક નાનું પ્રાણી જ પસાર થઈ શકે। અચાનક તે દરવાજામાંથી એક ઉંદર બહાર આવ્યો। તેનું નામ મણી હતું। મણી સામાન્ય ઉંદર જેવો નહોતો। તેના શરીર પર ચાંદી જેવા વાળ હતા અને તેની પૂંછડીના છેડે એક નાનકડો પીળો તારો ચમકતો હતો। કવિ તો આશ્ચર્યથી જોતો જ રહી ગયો। મણીએ તેની પૂંછડી હલાવી અને ટેબલ પર પડેલા એક સાદા પથ્થરને સ્વાદિષ્ટ અને રંગબેરંગી મીઠાઈમાં ફેરવી નાખ્યો। કવિની આંખો ફાટી ગઈ। શું તારે મારી સાથે સાહસ પર આવવું છે? મણીએ ધીમા પણ મધુર અવાજે પૂછ્યું। કવિએ તરત જ હા પાડી। તેને લાગ્યું કે હવે તેનું એકલવાયું જીવન કાયમ માટે બદલાઈ જશે। મણીએ હવામાં એક ચક્કર લગાવ્યું અને આખી અટારી જાદુઈ પ્રકાશથી ભરાઈ ગઈ। કવિ અને મણી હવે બગીચામાં હતા, જ્યાં ઘાસના નાના તણખલા પણ મોટા ઝાડ જેવા દેખાતા હતા। બગીચાના એક ખૂણામાં તેઓને નીલા નામનું એક પક્ષી મળ્યું। નીલા ખૂબ નાની હતી અને તે જોરદાર પવનને કારણે તેના માળામાંથી નીચે પડી ગઈ હતી। તે ખૂબ જ ડરેલી હતી અને રડતી હતી। ચિંતા ન કર નીલા, મણી હિંમત આપતા બોલ્યો। તેણે તેની જાદુઈ પૂંછડી આકાશ તરફ ઊંચી કરી અને પૂર્ણિમાના ચંદ્રમાંથી આવતા ચાંદનીના કિરણોને એકત્ર કરવા લાગ્યો। જોત જોતામાં ચાંદનીની એક સુંદર અને ચમકતી નિસરણી બની ગઈ। મણીએ નીલાને તે નિસરણી પર ચઢવામાં મદદ કરી અને તેને સુરક્ષિત રીતે ઝાડની ઉપર રહેલા તેના માળામાં પહોંચાડી દીધી। સવાર થતાં જ મણી તેના ગુપ્ત દરવાજામાં પાછો ગયો, પણ તે કવિ માટે યાદગીરી તરીકે એક ચમકતો તારા આકારનો પથ્થર છોડી ગયો। કવિ હવે ક્યારેય એકલો નહોતો, કારણ કે તેની પાસે જાદુઈ યાદો હતી।